ગુજરાત રાજ્ય શિક્ષક અધિવેશન, આચાર્ય અધિવેશન, વહીવટી તેમજ શૈક્ષણિક અધિવેશનમાં આજે અંબાજી ખાતે જવાનું થયું. તેમાં ખૂબ સારા સ્ટોલો હતા. તેમાં વિશેષમાં ખાસ કરીને અલ્પાબેન તથા સાહેબ શ્રી મિલનભાઈ એમની સાથે ત્યાં આગળ એક નૈતિક તથા સાંસ્કૃતિક પ્રશિક્ષણ પ્રકલ્પનો એક સ્ટોલ હતો. ત્યાં જવાથી ખરેખર આપણને ત્યાંની જે પુસ્તકો છે એ વાંચીને ખૂબ આનંદ થયો. ત્યાં આજનું દર્શન તથા લક્ષ્ય એ ખરેખર ખૂબ જ મહત્ત્વનું છે, કારણ કે ભવિષ્યની અંદર અત્યારે દિન પ્રતિદિન વિદેશી સંસ્કૃતિઓનો પ્રચાર અને પ્રસાર થવાના કારણે ટેકનોલોજીના માધ્યમથી આજના જે યુવા ધન છે એ ભાગી રહ્યું છે. એ ન જાય અને હકીકતમાં ભારતીય સંસ્કૃતિને પ્રેરે, માતૃપિતૃ વંદન કાર્યક્રમ, જીવસૃષ્ટિનું સંતુલન જળવાય, ગૌ સેવા સાથે થઈ શકે, પર્યાવરણનું સંરક્ષણ થઈ શકે, આવા અનેક પ્રકારના મૂલ્યોમાં યત્ર નાર્યસ્તુ પૂજ્યંતે રમ્યતે તત્ર દેવતા, નારીઓની પૂજા થતી હોય આવા અનેક પ્રકારના પ્રકલ્પો, મૂલ્યો, સંસ્કાર તેમજ પ્રતીક સ્વરૂપી જે કંઈ માહિતી આજે પ્રાપ્ત થઈ જાણીને મને ખૂબ આનંદ થયો. અને આ ખરેખર ભારત દેશમાં, ભારત વર્ષમાં આ વિષયની ખૂબ જરૂરિયાત છે અને આ પ્રકલ્પનો પ્રચાર પ્રસાર થઈ રહ્યો છે. તો આજના દિવસે હું બહેનને અને સાહેબને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું અને ધન્યવાદ આપું છું. શાંતિભાઈ પુરોહિત.